તમે ક્યારે નોટિસ કર્યું છે કે અરીસો તમારું ડાબું અને જમણું ઉલટાવી શકે છે પણ ઉપર અને નીચે કેમ ઉલટું નથી કરી શકતો? તો તમે જ્યારે અરીસા સામે ઊભા રહો છો અને તમારો જમણો હાથ ઉપર કરો છો ત્યારે તમને અરીસામાં તે ડાબી બાજુ દેખાય છે, પણ તમારું માથું તો ઉપર જ રહે છે, નીચે નહીં. આ જાદુ છે કે વિજ્ઞાન છે? તો આ વાત સાંભળો કે અરીસો ખરેખરમાં ડાબું અને જમણું ઉલટાવી શકતો નથી. તે ખાલી આગળ અને પાછળ ઉલટો હોઈ શકે છે. તમે જ્યારે અરીસા સામે ઊભા રહો છો ત્યારે તમને અરીસો પાછો પ્રતિબિંબિત કરે છે. આ વાતને આપણે સરળ રીતે સમજીએ તો તમે જ્યારે અરીસા સામે ઊભા રહો છો ત્યારે અરીસો તમને તમારા શરીરના પાછળના ભાગથી પ્રતિબિંબિત કરે છે. તમારો જમણો હાથ જમણી બાજુ જ રહે છે, પણ આપણને અરીસાની દુનિયામાં એવું લાગે છે કે તે સામેની બાજુ હોય છે. તમારો ઉપરનો ભાગ ઉપર જ રહે છે અને નીચેનો ભાગ નીચે જ રહે છે, કારણ કે અરીસો ઊભી રીતે ઉલટાવી શકતો નથી. તેના માટે આપણે આજે એક પ્રયોગ કરો તમે કે એક કાગળમાં તમે કોઈ બી સ્પેલિંગ અથવા કોઈ બી શબ્દ લખો અને તેને અરીસા સામે પકડીને ઊભા રહો. તે શબ્દ તમને ઉલટો દેખાશે. તમે તેને 90 ડિગ્રી ફેરવશો તો તમને તે ઉપર અને નીચેની બાજુ પણ ઉલટો દેખાશે. અરીસો કંઈ જ કરતો નથી, આપણે જ દિશા બદલીએ છીએ. તો યાદ રાખજો કે અરીસો ડાબું અને જમણું ઉલટાવી શકતો નથી. તે અરીસો આગળ અને પાછળની બાજુ ઉલટાવે છે. માટે યાદ રાખજો કે અરીસો કંઈ જ નથી કરતો, આપણે જ દિશા બદલીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો.